પૂરી, પરાઠા, થેપલા કે રોટલા સાથે શું બનાવીને ખાઈએ જેથી સ્વાદિષ્ટ લાગે? તો તમે બનાવો એકવાર આ કેરીની ચટણી, જે એક શાકની ગરજ સારશે. તમારે બીજું શાક બનાવવાની જરૂર પણ નહીં પડે અને એટલી ચટપટી લાગશે કે તમે વારંવાર બનાવશો. તો ચલો જલ્દીથી બનાવી લઈએ. તો અહીંયા મેં એક મીડિયમ સાઇઝની કેરી લીધી છે જે 150 ગ્રામ છે, 2 નંગ ટામેટાં છે અને 7-8 કળી લસણની છે અને 3 નંગ મોડા લીલા મરચાં છે અને આટલા ધાણા. તો આટલા માપથી આપણે ફટાફટ એવી જોરદાર કેરીની ચટણી બનાવીને તૈયાર કરીશું. તો કેરીની ચટણી બનાવવા માટે અહીંયા આપણે કેરીને 2 ભાગમાં કરી લેવાની છે અને વચ્ચેથી ગોટલીનો ભાગ કાઢી લેવાનો છે. તો અહીંયા મેં તેલ 1 ચમચી એટલે કે 1 પરી કહેવાય તેટલું લીધું છે. નાનું વાસણ છે એટલે વધારે દેખાશે. તમે તેલનું પ્રમાણ તમને ગમતું રાખી શકો છો, વધારે કે ઓછું. તો અહીંયા આપણે લસણની કળી, ટામેટાં, મરચાં એ બધું જ બસ ગોઠવી લેવાનું છે. અને તમે ઢાંકીને પણ બનાવી શકો છો આ ચટણીને. જો ઉતાવળ હોય તો તમારે ઢાંકી દેવાનું, જેથી અડધી કે 1 મિનિટમાં એક સાઈડ સરસ એવું ચડી જશે. ફરીથી ફેરવી દેવાનું અને ઢાંકી દેવાનું. જો અહીંયા મેં ફેરવી દીધું છે અને થોડી વાર માટે ઢાંકવું હોય ને તો તમે ઢાંકી શકો છો, પણ મેં ઢાંક્યા વગર જ એમને જ બનાવ્યું છે. તો થોડી વારે બસ આવી રીતે ઉલટ સુલટ કરતા જવાનું, પલટાવતા જવાનું અને આપણે બનાવવાની છે કેરીની ચટણી. તો કેરીની ચટણી બનાવવા માટે આ બધા ઇન્ગ્રેડિયન્ટ્સ બની ગયા છે એવું ક્યાંથી ખબર પડે? તો આપણે બસ આવી રીતે 1-2 મિનિટ માટે આવી રીતે એક બાજુ ચડવા દેવાનું, પછી ફેરવવાનું, ચડવા દેવાનું અને પછી ફેરવવાનું. જો ઢાંકીને બનાવશો ને તો પહેલાં પણ કીધું કે જલ્દી બની જશે. તો તમે જોઈ શકો છો ધીરે ધીરે કેરીની છાલનો કલર ચેન્જ થઈ રહ્યો છે. તો મેં આવી રીતે ઉલટ સુલટ કરતાં 4 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે ટામેટાં એકદમ સરસ ગળી રહ્યા છે, છાલ એની જાતે નીકળે ને એવા થઈ ગયા છે. લસણ પણ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે, લીલા મરચાં પણ સરસ સંતળાઈ ગયા છે અને કેરીની છાલનો કલર તમે જુઓ છો એકદમ બદલાઈ ગયો છે, પીળો થઈ ગયો છે. તો બસ આપણા બધા ઇન્ગ્રેડિયન્ટ સારી રીતે ચડી ગયા છે. આપણે ગેસની ફ્લેમને હવે બંધ કરવાની છે, પણ એ પહેલાં આપણે શું કરીશું? તો આ આપણે જે ટામેટાની જે છાલ છે ને તેને આપણે કાઢી લઈશું, જેથી કાઢવામાં પછીથી મુશ્કેલી ના થાય. તો ફરી તમે જોઈ લો કે આવું સરસ મજાનું શેકાયેલું હોવું જોઈએ. 3 થી 4 મિનિટ થશે. તો ફ્રેન્ડ્સ, તમને મારી આ રેસીપી પસંદ આવતી હોય ને તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં જરૂરથી શેર કરજો અને તમે એકવાર આ ચટણી બનાવીને જુઓ. તમારે શાક બનાવવાની જરૂર બિલકુલ પણ નહીં પડે. બહુ જ મજા આવશે ખાવાની, એકદમ ચટપટી, તીખી, મસ્ત મજાની લાગશે. તો જો અહીંયા આપણે ટામેટાની છાલ કાઢી લીધી છે. તો હવે અહીંયા મેં ક્રશર લીધું છે અને તેમાં આપણે ટામેટાને ઉમેરીશું. ટામેટા એટલે બધા જ ઇન્ગ્રેડિયન્ટ્સને ઉમેરીશું. તો મરચાંના ડીટા સાથે હતા તે મેં કાઢી લીધા છે. તો તમારી પાસે આવું ક્રશર ના હોય તો તમારે ખાંડણીમાં પણ તમે ખાંડીને પણ કરી શકો છો, કાં તો મિક્સર જારમાં પણ. તમે જોઈ શકો છો કે જે ગોટલીનો પાછળનો ભાગ કડક હોય ને તે પણ આસાનીથી નીકળી જાય છે. તો આવી રીતે ગર પણ કેટલો સરસ નીકળી જાય છે. તો કેરી સારી એવી ચડેલી હોવી જોઈએ. તમે જોઈ શકો છો ગર કેટલો સરસ ફટાફટ નીકળી રહ્યો છે કેરીનો. તો તમે પણ સેમ ટુ સેમ આવી રીતે ચડવીને પછી કેરીની ચટણી બનાવશો ને તો બહુ ફટાફટ ને બહુ જ મસ્ત ટેસ્ટી બનશે. તો તમારી પાસે આવું ક્રશર ના હોય તો મિક્સર જારમાં તમારે પલ્સ મોડમાં બનાવવાનું. એકવાર મિક્સર ચાલુ કરવાનું, બંધ કરવાનું, ચાલુ બંધ કરવાનું. તો આવી રીતે અધકચરું પહેલાં આપણે ખાંડવાનું છે, મીન્સ કે ક્રશ કરવાનું છે. જો ખાંડણીમાં ખાંડો તો ખાંડણીમાં, મિક્સર જારમાં તો મિક્સર જારમાં. તો હવે આપણે અહીંયા 1 ટીસ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેર્યું છે. તમે તીખું પણ ઉમેરી શકો છો. 1 ટીસ્પૂન ધાણા પાવડર, 1 ટીસ્પૂન ખાંડ, 1 ટીસ્પૂન મીઠું અને 1 ટીસ્પૂન શેકેલા જીરુંનો પાવડર ઉમેરવાનો છે. અને તમે જોઈ શકો છો આપણા આટલા જ ઇન્ગ્રેડિયન્ટ્સથી બહુ સરસ ચટણી બનશે. અને અહીંયા 1 થી 2 ચમચી જેટલા લીલા ધાણાને મેં રફલી ચોપ કરીને ઉમેર્યા છે અને ફરીથી આપણે ક્રશ કરીશું. તો ફરી કહી દઉં કે મિક્સર જારમાં તમારે એકવાર ચાલુ કરવાનું, બંધ કરવાનું, મિક્સરને ચાલુ કરવાનું, બંધ કરવાનું, એવું કરશો ને તો તમારી આવી અધકચરી ચટણી તૈયાર થઈ જશે. અને બજારથી લાવશો તો 100 રૂપિયાના ભાવમાં તમને આ ક્રશર મળી જશે. તો જુઓ આપણી ચટણી બનીને તૈયાર છે. તો એકદમ સરસ મજાની ઓછા તેલમાં બનેલી, અને તમે કોઈ પણ જાતના શાકને નહીં બનાવો ને તો પણ તમે 4 રોટલીની જગ્યાએ 6 રોટલી ખાઈ જશો ને તેની ગેરંટી છે. તો કેટલી ટેમ્પટિંગ દેખાય છે ને, એકદમ સરસ મજાની ટેસ્ટી એવી આપણી કેરીની ચટણી બનીને તૈયાર છે. તો તમે જોઈ શકો છો કેરીની ચટણીને મેં બીટરૂટના પરાઠા સાથે સર્વ કર્યું છે અને ઠંડા
કાકડીના રાયતા સાથે. તો બહુ મજા આવશે. તમે એકવાર જરૂરથી આ કોમ્બિનેશનને ટ્રાય કરજો. ટેસ્ટમાં બહુ સરસ લાગશે, સાથે સાથે હેલ્ધી પણ રહેશે. તમારા બાળકો પણ દેખીને ખાશે, બહુ મજા આવશે. તો આપણી કેરીની ચટણી બનીને તૈયાર છે. જો તમને મારી આ કેરીની ચટણીની રેસીપી પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં જરૂરથી આ વિડીયોને શેર કરજો. કોમેન્ટમાં કહેજો તમને મારી આ રેસીપી કેવી લાગી. અને હા, તમે આ વિડીયોને લાઇક કર્યા વગર બિલકુલ જ જતા. છાશિયા લોટની રેસીપીને તમે બહુ વખાણી છે, તો તમે એકવાર એ વેઇટ લોસ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો. ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે અને તમારું વજન પણ ઉતરશે. તો ફ્રેન્ડ્સ, ફરીથી મળીશું એક મસ્ત મજાની રેસીપી સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા. લવ યુ ઓલ.